Dear student, today we are going to learn Standard 12th English Second Language Unit 7 Read 1 Monkey's Paw. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 7નું રીડ પહેલું નો ભાગ બીજો મંકીઝ પો આ સમજીએ. અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે તે આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું. આ એક રિપીટેશન છે અને આના પછીની સ્લાઇડ એ કન્ટિન્યુ છે. ઇટ હેઝ કોઝડ ઇનફ ટ્રબલ ઓલરેડી. ઇટ હેઝ કોઝ એટલે સર્જવું, ઇનફ ટ્રબલ પૂરતી મુશ્કેલી, ઘણી મુશ્કેલી, ઓલરેડી પહેલેથી જ, તેણે પહેલેથી જ ઘણી મુશ્કેલી સર્જી છે. એન્ડ હી થ્રુ ધ પોસ અપોન ધ ફાયર. ને આમ કહી તેણે આ પંજાને આગમાં ફેંકી દીધો, તાપણામાં ફેંકી દીધો. જે શ્રીમતી વ્હાઇટ તાપણાની બાજુમાં બેસી અને સેવતા હતા ને, એ તાપણાની અંદર એણે પંજાને ફેંકી દીધું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ હી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. પરંતુ શ્રીમાન વ્હાઇટ એ જિજ્ઞાસુ હતા. and wanted to test the power of the monkey's paw. and wanted to test અને તપાસવા ઈચ્છતા હતા power of the monkey's paw, વાંદરાના પંજાની તાકાત. પરંતુ શ્રીમાન વ્હાઇટ જિજ્ઞાસુ હતા અને તે વાંદરાના પંજાની જાદુઈ તાકાત તપાસવા ઈચ્છતા હતા. he bent down એટલે નીચું નમવું, તે વળ્યા. and quickly retrieved it from the fire. quickly એટલે ઝડપથી, retrieved એટલે પરત મેળવ્યો, ફાયર એટલે આગમાંથી. તે નીચા નમ્યા અને આ પંજાને ઝડપથી આ તાપણામાંથી, આગમાંથી પરત લીધો. he said, તેણે કહ્યું, if you don't want it, give it to me, Maurice. if you don't want it, want એટલે ઈચ્છવું, જરૂરિયાત હોવી. જો તમારે તે ન જોઈતો હોય તો give it to me, Maurice, તમે મને આપો. જો તમારે એ ન જોઈતો હોય તો તમે તે મને આપો, Maurice. After reluctantly explaining the appropriate manner for making the wish, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterward. After reluctantly એટલે સ્વૈચ્છિકપણે, એક્સપ્લેનિંગ એટલે સમજાવીને, ધ એપ્રોપ્રિએટ મેનર યોગ્ય રીત, ફોર મેકિંગ ધ વિશ ઈચ્છા માગવાની. વોર્ન હિમ ધેટ તેને ચેતવ્યા કે હી કુડ હેવ ધ પો, તે પંજાને રાખી શકે, બટ એટ ઇઝ ઓવન રિસ્ક, પણ તેના પોતાના જોખમે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ એટલે એ પછી તરત જ, ડિપાર્ટ એટલે છૂટા પડ્યા, એટલે કે શ્રીમાન મોરિસ ત્યાંથી જતા રહ્યા. કેવી રીતે ઈચ્છા માગી શકાય તેની યોગ્ય પદ્ધતિ સ્વૈચ્છિક રીતે સમજાવ્યા બાદ સાર્જન્ટે શ્રીમાન મોરિસને ચેતવ્યા કે તે આ પંજાને પોતાના જોખમે રાખી શકે, અને એ પછી તે તરત જ છૂટા પડ્યા. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મહેમાન ગયા પછી, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ, શ્રીમાન વ્હાઇટે રાખ્યો, હેલ્ડ એટલે અથડીમાં અહીંયા રાખવું, પકડવું, ધ પો પંજો, ઇન હિઝ હેન્ડ તેના પોતાના હાથમાં. એન્ડ સેડ અને કહ્યું. મહેમાન ગયા પછી શ્રીમાન વ્હાઇટે હથેળીમાં તેના આ પંજાને રાખીને કહ્યું, આઈ વિશ ફોર 200 pounds. મારે 200 પાઉન્ડ જોવે છે, હું 200 પાઉન્ડ મેળવવાની ઈચ્છા રાખું છું. ઇટ મૂવ્ડ, પંજો સળવળ્યો. હી ક્રાઇડ, ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ગ્લાન્સિંગ એટલે નજર કરવી, ઝીણવટપૂર્વક નજર કરી. ડિસ્ગસ્ટ એટલે નફરત, ધૃણા. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, અહીંયા આ પંજો, ઓન ધ ફ્લોર ભોંયતળિયા પર પડેલા આ પંજા સામે તિરસ્કારથી, નફરતથી, તૃણાથી જોઈને તેણે કહ્યું, એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક એ સ્નેક. એઝ આઈ વિશ્ડ, જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી,
ઇટ ટ્વિસ્ટેડ, તે સળવળ્યો, ઇન માય હેન્ડ, મારા હાથમાં, લાઇક એ સ્નેક, સાપની જેમ. જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી કે આ પંજો મારા હાથમાં સાપની જેમ સળવળ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન knocked ઓન ધ ડોર. નેક્સ્ટ મોર્નિંગ, પછીની સવારે, અ જેન્ટલમેન, એક સજ્જને, knocked એટલે ટકોર કરી, ઓન ધ ડોર, બારણા પર. પછીની સવારે એક સજ્જને બારણા ઉપર ટકોર કરી. આઈ કમ ફ્રોમ મોએન મેગ્નીસ, યોર સન્સ એમ્પ્લોયર. કમ ફ્રોમ એટલે થી આવું, મોએન મેગ્નીસ કંપનીનું નામ છે, યોર સન્સ એમ્પ્લોયર, તમારા નોકરીના દાતા અથવા તમારા દીકરાને જેણે નોકરી આપી છે તે. તમારા દીકરો જ્યાં નોકરી કરે છે તે મોએન મેગ્નીસ કંપનીમાંથી હું આવું છું. ધ ઓલ્ડ લેડી લુક્ડ સરપ્રાઇઝ. લુક સરપ્રાઇઝ એટલે આશ્ચર્યજનક રીતે જોવું. એ વૃદ્ધ સ્ત્રીએ એટલે કે શ્રીમતી વ્હાઇટે આશ્ચર્યજનક રીતે જોયું, નવાઈથી જોયું. ઇઝ એનીથિંગ રોંગ? શું કંઈ ખોટું થયું છે? શી આસ્ક્ડ બ્રીથલેસલી એટલે એકી શ્વાસે, અટક્યા વગર. તેણે એકી શ્વાસે અટક્યા વગર કહ્યું, પૂછ્યું, શું કંઈ ખોટું થયું છે? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? હેપન એટલે બનવું. શું મારા દીકરા હર્બર્ટની સાથે કાંઈ બન્યું? તેણે પૂછ્યું. ફરી જોઈએ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ, આઈ વિશ ફોર 200 pounds. મહેમાન ગયા પછી શ્રીમાન વ્હાઇટે પંજાને તેના હાથમાં એક ક્ષણ માટે રાખ્યો અને કહ્યું, હું 200 પાઉન્ડ મેળવવાની ઈચ્છા રાખું છું. ઇટ મૂવ્ડ, પંજો સળવળ્યો. હી ક્રાઇડ, ગ્લાન્સિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. ભોંયતળીએ પડેલા આ પંજા સામે નફરતથી, તિરસ્કારથી જોઈને તેણે કહ્યું, એઝ આઈ wished I twisted in my hand like a snake. જેવી મેં ઈચ્છા વ્યક્ત કરી કે આ પંજો મારા હાથમાં સાપની જેમ સળવળ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન knocked ઓન ધ ડોર. પછીની ક્ષણે એક સજ્જને બારણા ઉપર ટકોર કરી. આઈ કમ ફ્રોમ મોએન મેગ્નીસ, યોર સન્સ એમ્પ્લોયર. હું તમારા દીકરાના નોકરીદાતા, માલિક, તમારો દીકરો જ્યાં નોકરી કરે છે તે મોએન મેગ્નીસ કંપનીમાંથી આવું છું. ધ ઓલ્ડ લેડી લુક્ડ સરપ્રાઇઝડ. એ વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યથી જોયું. ઇઝ એનીથિંગ રોંગ? શું કાંઈ ખોટું થયું? શી આસ્ક્ડ બ્રીથલેસલી. તેણીએ શ્વાસ થંભાવીને કહ્યું, હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? શું મારા દીકરા હર્બર્ટ સાથે કંઈ બન્યું? હી વોટ ઇઝ ઇટ? શું થયું? આવું એણે પ્રશ્ન કર્યો. ધ વિઝિટર લુક્ડ ડાઉન. લુક ડાઉન એટલે નીચે જોવું. ધ વિઝિટર લુક ડાઉન, મુલાકાતી નીચે જોઈ ગયો. બેડલી હર્ટ, એને ભારે ઈજા થઈ છે. હી સેડ ક્વાઇટલી, એણે એકદમ હળવાશથી, ધીમેથી કહ્યું. કેમ કે દુઃખના સમાચાર હતા એટલે એકદમ ધીમેથી કીધું, બહુ ઈજા થઈ છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પણ એને કોઈ પીડા નથી થતી, એને કોઈ દુખાવો નથી થતો. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અરે આભાર, અરે આ માટે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી એન્ડ શી લુક્ડ એટ હિમ. બટ ધ સિનિસ્ટર મિનિંગ એટલે ગર્ભિત મતલબ, છુપાયેલો મતલબ, ઓફ ધ વિઝિટર્સ મુલાકાતીનો, એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર. સડનલી બીકેમ ક્લિયર અચાનક જ સ્પષ્ટ થયો, ટુ ધ ઓલ્ડ લેડી એ વૃદ્ધ સ્ત્રીને, એન્ડ શી લુક્ડ એટ હિમ અને એ વૃદ્ધ સ્ત્રીએ તેની સામે જોયું. પણ મુલાકાતીના કહેવાના ગર્ભિત મતલબ તરત જ, ત્વરિત જ સ્પષ્ટ થતા આ વૃદ્ધ સ્ત્રીએ તેની સામે નજર કરી. પણ મુલાકાતીના કહેવાનો મતલબ, ગર્ભિત મતલબ તરત જ સ્પષ્ટ થતા આ વૃદ્ધ સ્ત્રીએ તેણીની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે, કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર. હિઝ ફેસ તેનો ચહેરો, મુલાકાતીનો ચહેરો, ટર્ન અવે એટલે અહીંયા મોઢું ફેરવી લેવું. મુલાકાતીએ મોઢું ફેરવી લીધું. કન્ફર્મિંગ નક્કી થયું, હર વર્સ્ટ ફિયર આ વૃદ્ધ સ્ત્રીના ડર, ભય. આ વૃદ્ધ સ્ત્રી ડરી ગયા છે, બી ગયા છે અથવા દુઃખી થયા છે. આ વાતનો ખ્યાલ આવતા
આ મુલાકાતી એનું મોઢું ફેરવી લીધું. વૃદ્ધ સ્ત્રી આ બાબતથી ભયભીત થઈ ગયા છે, ડરી ગયા છે, બીક લાગી ગઈ છે એવો ખ્યાલ આવતા મુલાકાતીએ તેનું મોઢું ફેરવી લીધું. She caught her breath and put her trembling hand on her husband's. She caught her breath. તેણીએ તેનો શ્વાસ થંભાવી દીધો, અટકાવી દીધો. એટલે કે તેણી એકદમ જડ થઈ ગયા. એન્ડ પુટ અ ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ, અને તેણે એનો ધ્રુજતો હાથ એના પતિને ઉપર મૂક્યો. એટલે કે એના ધ્રુજતા હાથે એના પતિનો હાથ પકડી લીધો. ધેર વોઝ એ લોંગ સાયલન્સ. એક લાંબી શાંતિ છવાઈ ગઈ. સેકન્ડ લાઇનથી અહીંયા જોવાનું છે. ધ વિઝિટર લુકડ ડાઉન બેડલી હર્ટ. મુલાકાતીએ નીચે જોઈને કહ્યું, એને ભારે ઈજા થઈ છે. હી સેડ ક્વાઇટલી. એણે એકદમ ધીમેથી કહ્યું. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પણ એને કોઈ પીડા નથી થતી. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અરે આભાર, આ માટે ભગવાનનો આભાર. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ એશ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી એન્ડ શી લુકડ એટ હિમ. પણ મુલાકાતીનો ગર્ભિત મતલબ અથવા મુલાકાતીના કહેવાનો ગર્ભિત અર્થ ત્વરિત જ સ્પષ્ટ થતા આ વૃદ્ધ સ્ત્રીએ તેની સામે જોયું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે કન્ફર્મિંગ હર વોઝ ફિયર. આ વૃદ્ધ સ્ત્રી ભયભીત થઈ ગયા છે, ડરી ગયા છે એ કન્ફર્મ થતાં, એ નક્કી થતાં એ મુલાકાતીએ તેનો ચહેરો ફેરવી લીધો. She caught her breath and put her trembling hand on her husband. તેણે તેનો શ્વાસ થંભાવી દીધો અને એનો ધ્રુજતા હાથે તેણે એના પતિનો હાથ પકડી લીધો. There was a long silence. એક લાંબી શાંતિ છવાઈ ગઈ. The stranger expressed grief. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, ગ્રીફ એટલે વેદના, પીડા. આ અજાણ્યાએ દુઃખ વ્યક્ત કર્યું. And handed over an envelope containing some amount of money as a compensation. Handed over એટલે પકડાવી દેવું, થમાવી દેવું. An envelope એક પરબીડિયું, એક કવર. Containing એટલે કે જેમાં સમાયેલું હતું. Some amount of money કેટલીક રકમ. Compensation એટલે વળતર. અજાણ્યાએ દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે કેટલાક પૈસા સમાયેલા હોય એવું એક કવર તેના હાથમાં પકડાવી દીધું, થમાવી દીધું. અજાણ્યાએ દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે કેટલાક પૈસા સમાયેલા હોય એવું એક પરબીડિયું, એવું એક કવર એના હાથમાં પકડાવી દીધું. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ એ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. ગેઝ એટલે તાકી રહેવું, જોઈ રહેવું. લુક ઓફ હોરર ભયભરી દ્રષ્ટિએ એટ ઇઝ વિઝિટર તેના મુલાકાતી સામે. શ્રીમાન વ્હાઇટ આ મુલાકાતી આ અજાણ્યા સામે એક ભયજનક દ્રષ્ટિએ તાકી રહ્યા. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ. ડ્રાય લિપ્સ એટલે નિસ્તેજ હોઠ. શેપ ધ વર્ડ એટલે શબ્દો સરી પડ્યા. તેના નિસ્તેજ હોઠમાંથી કેટલાક શબ્દો નીકળ્યા. હાઉ મચ? કેટલા છે? આ વળતર છે એ કેટલું છે? 200 pounds વોઝ ધ આન્સર. 200 પાઉન્ડ એ જવાબ હતો. Mr. White found it very difficult to comprehend and became unconscious. Mr. White found it very difficult. Found it very difficult એટલે બહુ મુશ્કેલ લાગવું. To comprehend સમજવું. And became unconscious અને બેભાન થઈ ગયા. શ્રીમાન વ્હાઇટ માટે આ સમજવું ખૂબ મુશ્કેલ હતું અને તે બેભાન થઈ ગયા. સેકન્ડ લાઇનથી The stranger expressed grief and handed over an envelope containing some amount of money as a compensation. અજાણ્યાએ દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે કેટલાક પૈસા સમાયેલા હોય એવું એક પરબીડિયું, એવું એક કવર તેના હાથમાં પકડાવી દીધું. મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ એ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. શ્રીમાન વ્હાઇટ એના મુલાકાતી સામે ભયભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા. હિઝ ડ્રાય લિપ શેપ્ડ ધ વર્ડ્સ. એના નિસ્તેજ હોઠ પરથી કેટલાક શબ્દો સરી પડ્યા. હાઉ મચ? કેટલા છે? 200 pounds વોઝ ધ આન્સર. 200 પાઉન્ડ એ જવાબ હતો. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. શ્રીમાન વ્હાઇટ માટે આ સમજવું ખૂબ જ મુશ્કેલ હતું અને તે બેભાન બની ગયા. He was filled with sorrow at turn of event. He was filled with sorrow. તે દુઃખથી ભરાઈ ગયા એટલે તે દુઃખી થઈ ગયા.
એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ એટલે બનતી ઘટનાઓ, ઇવેન્ટ્સ એટલે ઘટના, તે આ જે ઘટના બની એનાથી દુઃખી થઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. હિઝ વિશ તેની ઈચ્છા, ગ્રાન્ટેડ એટલે અહીંયા સ્વીકારાઈ, પૂરી થઈ. કોસ્ટ એટલે કિંમત, સન્સ લાઈફ એટલે દીકરાના જીવન, તેની ઈચ્છા એના દીકરાના જિંદગીના ભોગે પૂર્ણ થઈ. આફ્ટર એ ફ્યુ ડેઝ પાસ્ડ, થોડા દિવસ વીત્યા પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો એઝ શી વોન્ટેડ ટુ મેક એ વિશ એન્ડ હેડ હર સન બેક. આફ્ટર એ ફ્યુ ડેઝ પાસ્ડ, થોડા દિવસો વીત્યા પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ, શ્રીમતી વ્હાઇટે માંગણી કરી, ધ મંકીઝ પો એ વાંદરાનો પંજો, એઝ કારણ કે, શી વોન્ટેડ ટુ મેક એ વિશ તે ઈચ્છા માગવા ઈચ્છતા હતા, એન્ડ હેડ હર સન બેક અને તેના દીકરાને પરત મેળવવા માગતા હતા. થોડા દિવસો વીતી ગયા પછી શ્રીમતી વ્હાઇટે એ વાંદરાનો પંજાની માંગણી કરી, કારણ કે તે ઈચ્છા માગી એના દીકરાને પરત મેળવવા ઈચ્છતા હતા. થોડા દિવસો પછી શ્રીમતી વ્હાઇટે એ વાંદરાનો પંજો માગ્યો, કારણ કે તે ઈચ્છા માગી એના દીકરાને પરત મેળવવા ઈચ્છતા હતા. આઈ વોન્ટ ઇટ, શી સેડ, મારે તે જોવે છે, તેણીએ કહ્યું. વાય, કેમ? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, મને માત્ર તેનો જ વિચાર આવ્યો. શી સેડ હિસ્ટેરિકલી, તેણીએ અલગ રીતે, વિચિત્ર રીતે વર્તન કરતા કહ્યું. ધ અધર ટુ વિશ, બીજી બે ઈચ્છાઓ માગવી છે. કેમ કે પંજો 3 ઈચ્છા આપતો હતો, હજી 2 ઈચ્છા માગવી છે. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, મેં આ વિશે પહેલાં કેમ ન વિચાર્યું. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ, તે આ બનતી ઘટનાઓથી દુઃખી થઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, તેની ઈચ્છા તેના દીકરાના જિંદગીના ભોગે પૂર્ણ થઈ. આફ્ટર એ ફ્યુ ડેઝ પાસ્ડ, મિસિસ વ્હાઇટ had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. થોડા દિવસો પછી શ્રીમતી વ્હાઇટે એ વાંદરાનો પંજો માગ્યો, કારણ કે તે ઈચ્છા માગી એના દીકરાને પરત મેળવવા માગતા હતા. આઈ વોન્ટ ઇટ, શી સેડ, મારે તે જોવે છે, તેણે કહ્યું. વાય, કેમ? શા માટે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, મને માત્ર તેનો જ વિચાર આવ્યો છે. શી સેડ હિસ્ટેરિકલી, તેણીએ વિચિત્ર રીતે વર્તન કરતા કહ્યું. ધ અધર ટુ વિશીસ, મારે હજી 2 ઈચ્છા માગવી છે. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, મેં આ પંજા વિશે પહેલાં કેમ ન વિચાર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આ લેક્ચર આપણે રાખીએ.